ગુડ મોર્નિંગ એવરીવન, મારું નામ છે મયુર બારિયા અને આજે આપણે ઇકોનોમિક્સમાં ચેપ્ટર નંબર 6માં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન દેખીશું જે તમને 2 માર્ક્સમાં બોર્ડ એક્ઝામમાં પૂછાઈ શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. ઓકે, કેટલા માર્ક્સ માટે? 2 માર્ક્સ માટે. અહીંયા હું સ્ટાર કરું છું. ઓકે, આ ટોપિકનું નામ છે અર્ધ બેરોજગારી. બેરોજગારીના પ્રકારમાં આવે છે બીજો પ્રકાર છે અર્ધ બેરોજગારી. ઓકે, શ્રમિકો તેમની શક્તિનો પૂરો ઉપયોગ કરી શકતા ન હોય, એટલે કે ઓછા સમય માટે કે લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું કાર્ય સ્વીકારવું પડે, તેને અર્ધ બેરોજગાર કહેવાય છે. ઓકે, આ વ્યાખ્યા 1 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે, અહીંયા અંડરલાઇન કરજો. 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. શ્રમિકો તેમની શક્તિનો પૂરો ઉપયોગ કરી શકતા ન હોય, એટલે કે ઓછા સમય માટે કે ઓછી લાયકાતવાળું કામ મળે. શ્રમિક છે એ 8 કલાક કામ કરી શકતો હોય તો એને 5 કલાકનું કામ મળે. ઓકે, શ્રમિક એન્જિનિયર હોય, ઓકે, તો એને એને ગેરાજમાં કામ કરવું પડે મેકેનિક તરીકે, તો પણ તે અર્ધ બેરોજગાર કહેવાય. ઓકે, સૌથી પહેલાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું. કોઈ વ્યક્તિ છે પર્સન એક્સ, એ 8 કલાક કામ કરવાની શક્તિ ધરાવતો હોય પરંતુ તેને 5 જ કલાક કામ મળે તો પણ તે અર્ધ બેરોજગાર કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને કોઈ વ્યક્તિ છે એન્જિનિયર છે. ઓકે, પર્સન એક્સ છે, સારું ચલો પર્સન વાય છે એ એન્જિનિયર છે પરંતુ તેને ગેરેજમાં ગાડીઓ રિપેર કરવાનું કામ કરવું પડતું હોય તો પણ તે અર્ધ બેરોજગાર કહેવાય વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે શ્રમિક દિવસના જેટલા કલાક અથવા વર્ષના જેટલા દિવસ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતો હોય તેના કરતાં ઓછા કલાક કે દિવસનું કામ મળે તે અર્ધ બેરોજગાર કહેવાય. ઓકે, શું લખ્યું છે? શ્રમિક દિવસના જેટલા કલાક અથવા વર્ષના જેટલા દિવસ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતો હોય તેના કરતાં ઓછા કલાક કે દિવસનું કામ મળે તો તે અર્ધ બેરોજગાર કહેવાય. ઓછા કલાક કે ઓછા દિવસો માટે કામ મળે. ઓકે, શ્રમિક 8 કલાક રોજનું કામ, આપણે અહીંયા એક્ઝામ્પલમાં દેખ્યું, રોજ એ 8 કલાક કામ કરવાની શક્તિ ધરાવે છે પરંતુ તેને 5 કલાક કામ મળે. વર્ષમાં તે 300 દિવસ કામ કરવાની શક્તિ ધરાવે છે પરંતુ તેને 200 દિવસ કામ મળે તો પણ તેને અર્ધ બેરોજગાર કહેવાય. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે. એક કારખાનામાં કે ખેતરમાં શ્રમિકને 8 કલાકને બદલે માત્ર 5 કલાકનું કામ મળતું હોય તો તે અર્ધ બેરોજગાર કહેવાય. ઓકે, અહીંયા ઓકે સમય આધારિત બેરોજગારી કહેવાય છે એને. ઓકે, કોને આપણે જે 8 કલાકને બદલે 5 કલાક વાળું એક્ઝામ્પલ દેખ્યું તેને સમય આધારિત બેરોજગારી પણ કહે છે. ઓકે, એવી બેરોજગારીને સમય આધારિત બેરોજગારી કહે છે. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે. શ્રમિકને દિવસના પૂરતા કલાકનું કે દિવસોનું કામ ન મળે. ઓકે, શ્રમિકને દિવસના પૂરતા કલાકનું કે દિવસોનું કામ ન મળે. ઉદાહરણ અહીંયા આપ્યું છે. કારખાનામાં કે ખેતરમાં 8 કલાકને બદલે માત્ર 5 જ કલાક કામ મળવું. આપણે દેખીએ પર્સન એક્સ. ઓકે, તે સામાન્ય 8 કલાક કામ કરવાની શક્તિ ધરાવે છે. ઓકે, કરી શકે છે તે 8 પર્સન એક્સ છે એ 8 કલાક કામ કરી શકે છે. ઓકે, પરંતુ તેને માત્ર 5 જ કલાક કામ મળે છે તો બાકીના 3 કલાક તેને કામ નહીં મળ્યું તો પર્સન એક્સ એ અર્ધ બેરોજગાર કહેવાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, મોસમી અર્ધ બેરોજગારી. અર્ધ બેરોજગારીની અંદર જ એક ટોપિક આવે છે મોસમી અર્ધ બેરોજગારી. આ અર્ધ બેરોજગારી ગ્રામ્ય વિસ્તારમાં વધુ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. કેવા? ગ્રામ્ય વિસ્તારમાં વધુ. ભારતના ખેતી ક્ષેત્રમાં જોવા મળતી મોસમી બેરોજગારી એ અર્ધ બેરોજગારીનો જ એક પ્રકાર છે. 1 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે ભારતના ખેતી ક્ષેત્રમાં જોવા મળતી મોસમી બેરોજગારી એ કઈ બેરોજગારીનો પ્રકાર છે? તો અહીંયા અર્ધ બેરોજગારી આવે. આ 1 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી લખીને રાખજો. આ ક્વેશ્ચન પૂછાશે. ઓકે,
શ્રમિકને માત્ર વાવણી અને લણણી એટલે કે કાપણીની મોસમમાં જ કામ મળે. વાવણી એટલે સોવિંગ એટલે કે વાવણી એટલે કે ખેતરમાં જે ધાન હોય તે નાખવાનું હોય. ઓકે, શરૂઆતનો સમય હોય છે વાવણીનો એટલે. અને લણણી એટલે છેલ્લું હાર્વેસ્ટિંગ કાપણીનો સમય. આ દેખો અહીંયા આપેલું છે ચિત્ર, અનાજને કાપવાનું કામ. અને બીજા સમયમાં ખેડૂતને કામ વગર બેસી રહેવું પડે છે તો તેને મોસમી અર્ધ બેરોજગારી કહે છે. ઓકે, મોસમી અર્ધ બેરોજગારી કહેવાય આ ઉદાહરણને. ખેતીમાં મોસમી બેરોજગારી શા માટે? ભારતની ખેતી મોટા ભાગે વરસાદ આધારિત છે. સિંચાઈની સગવડ મર્યાદિત છે. તો જ્યારે વરસાદ પડે ત્યારે ખેતી થાય છે અને સિંચાઈની સગવડ મર્યાદિત હોવાના કારણે બાકીના સમયમાં ખેતી થઈ શકતી નથી. તેથી ખેડૂતોને શ્રમિકોને બાકીના સમયમાં બેરોજગાર રહેવું પડે છે. ઓકે, શિક્ષિત અર્ધ બેરોજગારી. હવે અહીંયા આની અંદર બીજો પોઈન્ટ છે શિક્ષિત અર્ધ બેરોજગારી. શિક્ષિત વ્યક્તિઓને તેમની લાયકાત કે ડિગ્રી પ્રમાણે કામ ન મળે. મજબૂરીમાં ઉતરતી કક્ષાનું કામ સ્વીકારવું પડે. દાખલા તરીકે કમ્પ્યુટર એન્જિનિયરની ડિગ્રી ધરાવનાર વ્યક્તિને ગેરેજમાં નોકરી કરવી પડે. ઓકે, કોઈ એક વ્યક્તિ છે, ધારો કે પર્સન ઝેડ. ઓકે, ઉદાહરણ આપું છું ખાલી. તે બીટેક કરેલું છે, તેને કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં, તે કોમ્પ્યુટર એન્જિનિયર છે. ઓકે, પરંતુ તેને ગેરેજમાં કામ કરવું પડતું હોય તો તેને ઉતરતી કક્ષાનું કામ મળ્યું કહેવાય, તો તે શિક્ષિત અર્ધ બેરોજગાર ગણાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, અર્ધ બેરોજગારીના 3 સ્વરૂપ. એક તો પહેલું છે શિક્ષિત અર્ધ બેરોજગાર, ડિગ્રી મુજબનું કામ ન મળ્યું. ઓકે, આપણે એક્ઝામમાં દેખી ગયા. પછી સમય આધારિત, ત્રીજું છે મોસમી અર્ધ બેરોજગારી. ઓકે, હવે આપણે ટેક્સ્ટબુકમાં દેખીએ ફરીથી. ઓકે, ઉદાહરણથી ફરી દેખીએ. ઓકે, એક કારખાનામાં કે ખેતરમાં શ્રમિકને 8 કલાકને બદલે માત્ર 5 જ કલાક કામ મળતું હોય તો તે અર્ધ બેરોજગાર કહેવાય. આ અર્થ મુજબ ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં ખેતી ક્ષેત્રે જોવા મળતી મોસમી બેરોજગારી પણ અર્ધ બેરોજગારીનો જ એક પ્રકાર છે. 1 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી આ અંડરલાઇન કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટબુકમાં ગ્રામ્ય વિસ્તારમાં ખેતી ક્ષેત્રે જોવા મળતી મોસમી બેરોજગારી પણ અર્ધ બેરોજગારીનો જ એક પ્રકાર છે. અહીંયા અંડરલાઇન કરી દેજો. ઓકે, પછી કારણ કે ખેતી ક્ષેત્રે રોકાયેલ શ્રમિકને વાવણી અને લણણીની મોસમમાં જ કામ મળે છે. ઓકે, પણ બાકીના સમયમાં કામ વગર બેસી રહેવું પડે છે. ભારતની ખેતી મોટા ભાગે વરસાદ આધારિત છે અને સિંચાઈની સગવડ મર્યાદિત હોવાથી ખેતી ક્ષેત્રે આવી મોસમી સ્વરૂપની બેરોજગારી વિશેષ જોવા મળે છે. ઓકે, આ પણ દેખી ગયા, સિંચાઈની સગવડ મર્યાદિત આપણે. તેવી જ રીતે કેટલીક શિક્ષિત વ્યક્તિઓને તેમની લાયકાત કે ડિગ્રી પ્રમાણે કામ ન મળતા ઉતરતી કક્ષાનું કામ સ્વીકારવું પડે છે. તેને પણ અર્ધ બેરોજગારી કહેવાય. દાખલા તરીકે કમ્પ્યુટર એન્જિનિયરની ડિગ્રી ધરાવનાર વ્યક્તિને ગેરેજમાં નોકરી કરવી પડે. આ પણ આપણે અહીંયા બધું મેં તમને સમજાવી દીધું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને આવી જ રીતના આપણે નવા વિડીયો આપણી ચેનલમાં લાવતા રહીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને ઇકોનોમિક્સનો આપણે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઓફ સિલેબસ આ ચેનલમાં કવર કરવાના છે. ઓકે, તો ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.